नेतारं नेतारं कर्मकृतां व्यातारं विश्वतत्त्वानां वन्दे जगन्नाथं। आचार्य देव उमा स्वामी कृत तत्वासूत्र ग्रंथाधिराजना 9મા અધ્યાયના અંતર્ગત સંવરના કારણોની ચર્ચામાં 12 ભાવનાનું વર્ણન ચાલી રહ્યું છે। 12 ભાવના તેને વૈરાગ્યની જનની કહેવામાં આવે છે। આગે 12 ભાવના તેને વૈરાગ્યની જનની કહેવામાં આવે છે। આ સંસારી જીવને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે જે માતા સમાન કામ કરે છે તેને અહીંયા આગળ 12 ભાવના કહેવામાં આવે છે। માતા સમાન કામ કરે છે એટલે શું કે જેમ બાળક માતાની ગોદમાં નિરાંતે શાંતિથી એ ઊંઘી શકે છે, નિસંકોચપણે ઊંઘી શકે છે, તેમ અહીંયા આગળ કે છે કે આ 12 ભાવનાઓનું જે ચિંતન મનન કરે છે તો કે છે કે તે જીવ પોતાની પરિણતિની અંદર શાંતિથી ઊંઘી શકે છે। પરિણામોમાં અનેક પ્રકારના કોલાહલ, પરિણામોમાં અનેક પ્રકારની ચંચળતા જે જોવામાં આવે છે તો કે છે કે એને શાંત કરનારી આ 12 ભાવના જોવામાં આવે છે। તેનું ચિંતન ગ્રહસ્થ જીવ હોય કે મુનિરાજ હોય તો કે દરેક જીવ પોતપોતાની રીતે કરે છે। કાલે એક વાત કરી હતી કે 12 ભાવનાઓનું ચિંતન ક્યારે કરવું તો કે 12 ભાવનાઓનું ચિંતન માત્ર પ્રતિકૂળતા આવે ત્યારે જ કરવું એમ હોતું નથી। એટલે કે અનુકૂળતાનો પ્રસંગ હોય કે પ્રતિકૂળતાનો પ્રસંગ હોય દરેક વખતે 12 ભાવનાઓનું ચિંતન કરવાનું હોય છે। પ્રતિકૂળતાનો જ્યારે પ્રસંગ આવે છે ત્યારે જે 12 ભાવનાઓનું ચિંતન કરે છે તો એ વિશેષ આકુલિત થતો નથી, પરંતુ તે શાંત થઈને પોતાના આત્માની અંદર રમણતા કરશે। અને અનુકૂળતા વખતે પણ જે 12 ભાવનાનું ચિંતન કરે છે તે હરખાઈ જતો નથી, સ્વચ્છંદ થતો નથી, પરંતુ એ અનુકૂળતાના કાળમાં પણ એનાથી ભિન્ન રહીને પોતાના આત્માના પરિણામને શાંત રાખીને પોતાના આત્માની આરાધના કરશે। આમ જે 12 ભાવનાનું ચિંતન કરે છે તે હરખના પ્રસંગોમાં હરખાતો નથી અને શોકના પ્રસંગોમાં શોક કરતો નથી, પરંતુ બંને પરિસ્થિતિમાં એક ઘેરરૂપથી જાણવા વાળો રહીને પોતાના આત્માની સાધના કરતો થકો પોતાના ગંતવ્ય સ્થાન સુધી એ પહોંચી જાય છે। આમ ક્યારે કરવું તો કે ક્યારે ન કરવું એ તો રમતી હોવી જોઈએ। હવે એ રમતી હોવી જોઈએ એના માટે એનું સ્વરૂપ આપણને ખ્યાલ હોવું જોઈએ। અનિત્ય, અસરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિ દુર્લભ અને ધર્મ, આ પ્રકારની 12 ભાવનાઓનું ચિંતન વારંવાર અને રોજ કરવા જેવું છે। સવારે ઉઠીને શું કરવાનું? સવારે પંચ પરમેષ્ઠીના નમસ્કાર મંત્ર કહીએ છીએ આપણે। પંચ પરમેષ્ઠીના નમસ્કાર મંત્ર કર્યા પછી આપણે આવા પ્રકારના જે 12 પ્રકારની ભાવનાઓ છે તેના નામ યાદ કરવા। પરિસહ છે, આગળ પરિસહ જેનું સ્વરૂપ આવશે તેને 22 પ્રકારના પરિસહના નામ યાદ કરવા। બુદ્ધિપૂર્વક શાબ્દિક જ્ઞાન મેળવવું, એ શબ્દની પાછળ રહેલો જે ભાવ છે તો અનિત્ય શબ્દ સાંભળતા એ અનિત્યનું શું સ્વરૂપ છે એ ચિંતનની અંદર જેને કહેવાય કે ચાલુ થઈ જાય। જેમ તમારે કોમ્પ્યુટરમાં હોય ને કોઈ પણ ફાઇલ ખોલવી હોય તો એ ફાઇલમાં જાઓ, તમે બટન દબાવો તો આખું એને જેટલા પણ એ બધું જે ફોર્મ્યુલા જે છે બધી જેને કહેવાય કે એ બધું ત્યાં આગળ તમને ઇન્ફોર્મેશન એની મળી જાય છે। એમ અહીંયા આગળ જો શાબ્દિક જ્ઞાન હશે અને એમાં રહેલો જે ભાવ છે તો કે છે કે એ ખ્યાલ હશે તો તમે એને યાદ કરશો તો એ આખી ફાઇલની અંદર ખોલી। પછી શું કરવું? વાંચી નાખવી ના, પછી પોતાના જીવનમાં ઉત્પન્ન થતા દરેક જે પરિણામ અને પોતાની સાથે બનતી દરેક ઘટના, તો એક ઘટના અને પરિણામથી શું કરવું તો કે એમાં પોતે જોડાઈને એ પ્રમાણે જેને કહેવાય કે ભેદ વિજ્ઞાન કરવું। કાલે અમારા રાતના એક સ્વાધ્યાયની અંદર એક વાત આવી હતી કે રાગથી જુદો આ 12 ભાવનાની વાત આવી તો ખ્યાલ આવ્યો। રાગથી જુદો આ કસાય અંદરમાં ઉત્પન્ન થાય છે તો કે છે કે કસાય તે મારું સ્વરૂપ નથી, હું જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા છું। તો કે છે કે એવો આત્માનો નિર્ણય કરતા કસાય તૂટે છે। કસાય તોડવાનો ઉપાય આ છે। કસાયને તોડવાનો ઉપાય કસાયને દબાવી,
કસાઈને શાંત કરી નથી, પરંતુ કસાઈથી જુદો પોતાના આત્માને જુદો અંદરમાં અનુભવ કરવો તો એ કસાઈને તોડવાનો ઉપાય છે. પરંતુ જ્યારે અહીંયા આગળ હું કસાઈથી ભેદ વિજ્ઞાન કરું છું, અંદરમાં જે મોહ રાગ દ્વેષના જે પરિણામ ઉત્પન્ન થાય છે અને હું એનાથી ભેદ વિજ્ઞાન કરું છું, ત્યારે મારી સામે મને મારી કસાઈ દેખાવી પણ જોઈએ. ફરીને આ જરા પોઈન્ટ થોડોક વિચારવા જેવો છે. એક બાજુ તો તમે એમ કહો છો કે હું કસાઈથી જુદો છું, અને બીજી બાજુ તમે એમ કહો છો કે કસાઈ મને મારી દેખાવી જોઈએ. જો સાંભળજો, મને મારી કસાઈ દેખાવી જોઈએ. કેમ? મને મારી એટલા માટે કસાઈ દેખાવી જોઈએ કે આ કસાઈ રૂપ પોતાને અનુભવું છું ને, તો કસાઈ રૂપ પોતાને અનુભવું છું તો એ વખતે આ કસાઈ મને મારી દેખાશે તો મારી ભેદ વિજ્ઞાન વાળી બુદ્ધિ મારી કામમાં આવશે. આ તો શું થાય છે? મનમાં નક્કી કરી નાખે કે હું કસાઈથી જુદો છું, કસાઈથી જુદો છું, અને કસાઈ કરવાનું કર્તૃત્વ રહ્યા કરે છે. મનમાં નક્કી કરે કે કસાઈથી જુદો છું, અને કસાઈ આ મારી કસાઈ મને થઈ, આ કસાઈના પરિણામ મને આવે છે, તો એવી માન્યતા એની ઊભી રહી છે અને બોલે છે હું કસાઈથી જુદો છું. નહીં, મારે કસાઈનો અભાવ કરવા માટે પરિણતિમાં કસાઈ થાય છે તેનો સ્વીકાર પણ કરવો પડશે. અને પરિણતિમાં જ છે, સ્વભાવમાં કસાઈ નથી એવું જ્ઞાન પણ કરવું પડશે. અને જ્યારે મને જે પણ ભાવ ઉત્પન્ન થાય છે, કસાઈ જનિત, મોહ રાગ દ્વેષ જનિત, ક્રોધ માન માયા લોભ જનિત, જે ભાવ મને અંદરમાં જે ઉત્પન્ન થાય છે, આત્મામાં ઉત્પન્ન થાય છે, તો એ જ વખતે મને એમ ખ્યાલ આવવો જોઈએ કે આ જે મને ઉત્પન્ન થાય છે ત્યાં હું નથી, હું તો પોતાના ચૈતન્ય સ્વાભાવિક આત્મામાં. આમ ઊભી કરીને એનાથી ભેદ વિજ્ઞાન કરવું. આ તો શું થઈ ગયું? શત્રુ હોય ને, શત્રુ, તો શત્રુને મારવા નીકળ્યો છે. હવે શત્રુ દેખાતો નથી ને હવામાં ગોળીઓ છોડે છે. શત્રુ દેખાવો જોઈએ. જે શત્રુ જે લડાઈ લડવા ગયો છે, સૈન્ય જે સોલ્જર જે લડાઈ લડવા ગયો છે, તો એને શત્રુ દેખાય તો શત્રુને હણે, અને આ શત્રુ તો દેખાતો નથી. શત્રુને દેખાતો નથી એટલે આપણને પોતાને આપણી કસાઈઓ ખ્યાલ ક્યાં આવે છે? આપણને અહીંયા આગળ જે કસાઈઓ થઈ જાય છે એને ક્યાં પકડીએ છીએ આપણે? તો કે જે કે એ કસાઈઓ તો દેખાવી જોઈએ, અને કસાઈઓ જે દેખાઈ જાય ત્યારે કે એનાથી તું ભેદ વિજ્ઞાન કરીને પોતાના આત્માને સન્મુખ કર. કારણ કે એની સાથે એક સાથે ઘણા ભાવ રહેલા છે કે જ્યારે કસાઈ ભાવ ઉત્પન્ન થાય છે એ વખતે મારે એમ પણ વિચાર કરવાનો છે કે આનાથી મારા આત્માનું અત્યંત બુરું થાય છે. મારા સ્વભાવમાં તો નથી, પરંતુ પર્યાયમાં છે, તો પર્યાયની અંદર હું અત્યંત દુઃખી થાઉં છું એવો સ્વીકાર જે કરશે એને ભેદ વિજ્ઞાનની બુદ્ધિમાં તીવ્રતા આવશે. કસાઈ તોડવાનો ઉદ્યમ કરશે અને ભેદ વિજ્ઞાનની બુદ્ધિમાં તીવ્રતા આવશે તો એનાથી ભેદ વિજ્ઞાન કરીને પોતાએ આત્માને આત્મસન્મુખ કરીને પોતાનું કામ કરે. આ એની પદ્ધતિ છે. એમ 12 ભાવનાનું જે ચિંતન છે, હવે એને આ ટોપિકમાં લગાવી દઉં. એમ અહીંયા આગળ અનિત્ય કહીએ છીએ તો આમ સામે અહીંયા આગળ સ્ત્રી પુત્ર મકાન અહીંયા આગળ ચાલતા દેખાવા જોઈએ. ચાલતા એટલે આપણાથી વિયોગ થતા, પુત્ર આપણા આંખની સામે વિયોગ થતા દેખાવો જોઈએ, પત્ની આપણા આંખની સામે વિયોગ થતી દેખાવી જોઈએ. આ પ્રમાણેનો વિયોગ ખ્યાલ આવવો જોઈએ. કે પણ હજી અમારી તો જીવતી છે ને, એટલે પણ તે કોઈની મરી ગયેલી પર તું પણ ગયેલો છે ને તું એને, અને એ ઘટનાને તું તારા ઉપર ઘટિત કર ને. અરે કોઈની પત્નીનો કોઈના પતિ સાથે વિયોગ પણ થયો છે, કોઈના પુત્રનો સંસારમાં કોઈના પિતા સાથે વિયોગ પણ થયો છે, અને કહે છે કે તે લોકો પણ સંસારનું દ્રવ્ય છે, તો કે તું પણ સંસારનું દ્રવ્ય છે. જો એના ઉપર એ ઘટના બની શકે છે તો કે તારા ઉપર એ ઘટના કેમ ન બની શકે? સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓના જીવનમાં પણ સંસાર અવસ્થાની અંદર તે ઘટના બની શકે છે, તો કે તારા જીવનની અંદર એ ઘટના કેમ ન બની શકે? તો આમ જેને કહેવાય કે જગતની અંદર તું સંસારમાં તારી પાસે બધું અહીંયા આગળ ઇન્ફોર્મેશન છે, તું તો ઘણો જ ચતુર છે, તને તો ઘણી હોશિયારી છે, અને તને તો ઘણું બધું આવડે છે, તો એટલે કે તું જગતને પણ આવી રીતે વાંચતા જો, અને જગતને આવી રીતે તું જેને કહેવાય દેખતા જો કે આ બધું જો આ પ્રમાણે વહી ગયું છે, આવે છે અને જાય છે. કોઈનો પુત્ર જન્મ લે છે તો એ જ ઘરની અંદર જેને કહેવાય કે માતાનો અહીંયા આગળ વિયોગ થાય છે. એ પ્રમાણે બને છે કે નહીં? આમ આવતા પણ જુઓ અને અહીંયા આગળ જતા પણ જુઓ, અને એ જ ઘટના મારી સાથે પણ બનવા વાળી છે એવો વિચાર કરીને પોતાના પરિણામને એ બધી ઘટનાઓથી જુદો પાડીને આત્માનો અનુભવ કરવો, તે આ 12 ભાવનાનું ફળ છે. એવી રીતે ચાલતા જોવાનો અર્થ શું છે? વિયોગ થતા જોવો. ચાલતા જોવાનો અર્થ છે સંયોગ થતા જોવો. ચાલતા જોવાનો અર્થ છે સંયોગનો નિયમથી વિયોગ થવા વાળો છે, એટલે કે એ પ્રમાણે જુઓ. અને આ સંયોગના કાળમાં કે વિયોગના કાળમાં હું તો એવો ને એવો રહું છું, આ આત્માને કોઈ ફરક પડતો નથી એમ રિયલાઇઝ કરો.
એ પ્રમાણે જેને કહેવાય કે પોતે એવો અનુભવ કરો, એ પ્રમાણે પોતાને ઊભો રાખીને જોવો કે આ ઘટના તો બની, પણ હું તો એમનું એમ બન્યું. કાલે ઘટના બની હતી, કાલે રોગ થઈ ગયો હતો, આજે નિરોગ શરીર થયું, વળી પાછી કાલે રોગ થશે, પણ રોગના કાળમાં પણ મારા આત્માને શું ફરક પડ્યો? આ દેહને રોગ થયો, જે જ્ઞાન સ્વભાવને શું ફરક પડ્યો? અને નિરોગી રહ્યો તો આત્મા તો સ્વભાવથી નિરોગી છે, આત્માને ક્યાં રોગ રહિત થઈને નિરોગી થવાનું છે? અને કાલે પણ જે થશે તે કહે છે કે હું નિરોગ રૂપ જ, નિરોગ એટલે આત્મામાં મલિનતાનો અભાવ, તે જ આત્માનું નિરોગપણું છે. અને એ પ્રમાણે હું તો રહેવા વાળું છું. આમ દરેક ઘટનાનો હું જાણવા વાળું છું, કરનાર નથી. એમ પોતાને એ પ્રમાણે ઊભો રાખીને વિચાર કરે તો આત્માની સમીપ જવાનો અહીંયા અવકાશ નહીં છૂટે. દુઃખ એમણે નહીં છૂટે. દુઃખથી લડવા માટે અહીંયા આગળ જ્ઞાનમાં જાગૃતિ લાવવી પડશે. એક સરખા દિવસો નહીં આવે તે નહીં આવે. આ નિયમ છે કહેવાનો મતલબ. મને આજે સવારે એક વિચાર આવ્યો. ઘણી વાર સાંભળીએ છીએ કે કોઈ અમીરમાંથી ગરીબ થઈ જાય છે અને ગરીબમાંથી અમીર થઈ જાય છે. કેમ એમ બને છે? કોઈ અમીરમાંથી ગરીબ થઈ જાય છે અને ગરીબમાંથી અમીર થઈ જાય છે. પ્રથમાન યોગની પણ કથા આવે છે કે રાજાના ઘેર ઉત્પન્ન થયો હોય, કોઈ છોકરો રાજાના ઘેર ઉત્પન્ન થયો હોય, ઉત્પન્ન થતાની સાથે રાજાનું રાજ્ય છીનવાઈ જાય. બોલો, હવે ઘૂઘરો એ લાવીને રાખ્યો હોય કે ભાઈ એની આગળ આ 9 મહિના પછી આવવા વાળો છે, અને ઘોડીઓ બંધાવી દીધું હોય, અને એ પ્રમાણે તૈયારી થતી હોય, અને જ્યારે બાળકનો જન્મ થવાનો હોય તો રાજકુંવરનો જન્મ થવાનો છે ને, રાજાનો છોકરો એટલે રાજકુંવરનો જન્મ થવાનો છે. અને અહીંયા આગળ કહે છે કે એ પ્રમાણે જોરશોરથી રાજ્યની અંદર તૈયારી ચાલતી હોય, ખમ્મા થતું હોય, અને આખા નગરને જમવાનો ઓર્ડર પણ આપી દીધો હોય, અને એ પ્રમાણેની વ્યવસ્થા થઈ ગઈ હોય, અને શું થાય, જે વખતે જન્મ થાય તે જ વખતે બીજો રાજા એની પર ચડાઈ કરે. બોલો, અરે એવી કથા આવે છે જીનાગમની અંદર. એવી દશા થઈ જાય કે માતાના ગર્ભની અંદર બાળક છે, સાંભળજો, રાણી કહેવાતી રાણી, રાજાની રાણી, એના ગર્ભની અંદર તો બાળક છે. અને અહીંયા આગળ કેટલાક દિવસ પહેલા ચડાઈ થઈ જાય તો કે છે કે અહીંયા આગળ માતા એ ગર્ભની અંદર બાળકને લઈને કે છે કે રાજ્ય છોડવું પડે છે અને સંતાઈ જવું પડે છે. એવી કેટલીય ઘટનાઓ છે. જીવનદર સ્વામી અને જીવનદર સ્વામીના જન્મ ઉતારા ક્યાં થયા હતા? તો કે આવી રીતે જંગલોની અંદર તો ઉતારા થાય છે. તું શું ભવિષ્ય નક્કી કરવા માંગે છે? તું જેને કહેવાય કે તું કયા સપના જોઈને તું ચાલી રહ્યો છે? તો કે છે કે તને તો અહીંયા આગળ તારા રાજાના ઘરે ઉત્પન્ન થવાનું હતું ને? ના, એ કે તારા ભાગ્યમાં એ પુણ્ય નહોતું. રાજાના ભાગ્યમાં પુણ્ય રાજાનું નહોતું, અને એ છોકરાના ભાગ્યમાં પણ એ પ્રમાણેનું પુણ્ય નહોતું. જે ક્ષેત્રની અંદર જે પ્રમાણે જેને કહેવાય કે જન્મ લેવાનો છે તે જ પ્રમાણે થાય છે. મહેલની અંદર જન્મ નથી લેવાનો હોતો તો જંગલની અંદર જન્મ લેવાનો હોય છે. તો ભલે ગમે તેના કોખમાં આવ્યો હોય તો કે જંગલની અંદર જન્મ થાય છે, એને કોઈ રોકી શકતું નથી. વિચાર કરો, અહીંયા આગળ એવી દરિદ્રતા આવી જાય છે કે અહીંયા તો એને આખી જીવન એવું તો વિચાર કર્યું હતું કે આખી જીવન એને હવે એ પ્રમાણે કરવાની જરૂર નહીં પડે. અનેક નગરો એના ભાગ્યમાં છે, અને આ પ્રમાણે ખમ્મા થવા વાળો છે. આ બધું વિચાર કરી રાખ્યું હોય, અને થાય શું, કરે આખી જિંદગી કોઈના ઘરે એટલે કોઈ અન્ય રાજાની ત્યાં આગળ આખી જિંદગી ગુલામી કરીને રહેવું પડે. વિચાર કરો, આ પુણ્ય પાપના ખેલ છે. અને આવા વાળા છે. કોઈ બી ગરીબ અમીર નથી બનતું, કોઈ અમીર કાયમી ગરીબ મતલબ કે અમીર નથી રહી શકતો. એનું કારણ છે, જો સાંભળજો, આ જરા પોઈન્ટ થોડો સમજવા જેવો છે. જ્યારે એને પુણ્ય વધે છે, કોઈ ગરીબને, સાંભળજો, કોઈ ગરીબને જ્યારે એનું પુણ્ય વધતું જાય છે, પુણ્ય વધતું જાય છે એટલે સમજ્યા? પુણ્ય વધતું જાય છે એટલે એનો પરિગ્રહ, બહારની અંદર એને ધન સંપદા ઇત્યાદિ વગેરે જે બી પરિગ્રહ હોય, તો કે છે કે બધું જ લઈ લેવું તમારે. તો કે છે કે એનું એ પ્રમાણે એના જ્ઞાનની જે બી ચતુરાઈ હોય, જ્ઞાનની ચતુરાઈથી પરિગ્રહ નથી વધતા. પુણ્યનો ઉદય હોય તો બહારના પરિગ્રહ આવે છે. તો કે છે કે આ પ્રમાણે અહીંયા આગળ શું થયું કે ગરીબ વ્યક્તિ એક છે, તો કે છે કે એ પ્રમાણે સમજો કે એના પરિગ્રહની અંદર વૃદ્ધિ થાય છે. હવે એના પરિગ્રહની અંદર જ્યારે વૃદ્ધિ થતી જાય છે ત્યારે અહીંયા સાથે એ ગરીબ વ્યક્તિને પહેલા ઘણો ક્ષમતા ભાવ હતો, સમજવા જેવો, સાચો નહીં. અને ઘણી એ પ્રમાણેની માનસિક સ્થિતિની અંદર એને એક તૃપ્તતા અને સંતપ્તા હતી. સત્તતા એટલે કે એની પાસે લાખ રૂપિયા છે, સાદી ભાષામાં વાત કરીએ તો એને એમ થાય છે કે લાખ રૂપિયા છે, ઠીક છે, 1,25,000 થઈ જશે તો મારે ઘણું છે, કે મારે બહુ થઈ ગયા. કેમ? કારણ કે એને કેટલા ટકાનો વધારો થયો? 25% વધારો. એને એટલે પોતાના જ્ઞાનમાં કેટલા ટકાનો વધારો માને છે? એટલે કે 25% મારી પાસે વધ્યા, કે મને ઘણું થઈ ગયું.
હવે અહીંયા આગળ એવું થાય છે કે એને જ્યારે 25% નો વધારે પુણ્યના ઉદયમાં થાય છે અને અહીંયા આગળ બીજા અહીંયા આગળ 50,000 રૂપિયા વધે છે, તો હવે અહીંયા આગળ શું થાય છે કે કેટલા વધી ગયા કે 1.25 લાખની અંદર બીજા 50,000 વધ્યા. હવે અહીંયા આગળ એની સાથે સાથે શું થાય છે કે અહીંયા આગળ જેવો પરિગ્રહ વધ્યો તો એકલો પરિગ્રહ જ નથી વધતો, નિમિત્ત નૈમિત્તિક સંબંધની અંદર કે છે કે એના પરિણામ પણ બગડતા જાય છે. હવે અહીંયા આગળ શું થઈ જાય છે કે લાખના 1.25 લાખના અહીંયા આગળ 2.5 લાખ, 2.5 લાખના 4 લાખ, 8 લાખ, 10 લાખ, જેમ જેમ અહીંયા આગળ પૈસા વધતા જાય છે પુણ્યના ઉદયમાં, જૂના પુણ્યના ઉદયમાં, તેમ તેમ અહીંયા આગળ એ જીવના પરિણામ પણ બગડતા જાય છે. ભોગોની અંદર સ્વચ્છંદ વૃત્તિ પણ વધતી જાય છે. પરિગ્રહ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ અંદરમાં લાલસા પણ વધતી જાય છે. પહેલા એને લાખ રૂપિયાથી 1.25 લાખ સુધી સંતોષ હતો, આજે અહીંયા આગળ હવે લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ થાય છે, તો હવે એનો ટાર્ગેટ 10 લાખ વખતે કંઈક 25,000 વધે એ નથી હોતો. તો સાંભળજો બરોબર, 25% વધે એ પણ નથી હોતો, 25,000 વધે એવો પણ નથી હોતો, અને 25% વધે એવો પણ નથી હોતો, 2.5 લાખ વધે એવો પણ નથી હોતો. હવે એનો ટાર્ગેટ શું હોય છે કે 10 ના 20 કેવી રીતે. જો પરિણામોની રેન્જ પકડવાની, તમારે પૈસા નથી ગણવાના, પૈસા હું ગણીશ અહીંયા આગળ. તમારે પૈસા નથી ગણવાના, તમારે પરિણામ પકડવાના છે. તમારે એટલે આપણે બધાએ પરિણામ પકડવાના છે. અહીંયા આગળ 10 ના 20 કેવી રીતે થાય, તો અહીંયા આગળ શું થઈ ગયું કે પોતાના જે પરિણામોની રેન્જ હતી એની અંદર કઈ કસાઈ વધી, અરે કઈ કસાઈ વધી તો કે લોભ કસાઈ વધી. હવે અહીંયા આગળ 10 ના 20 થઈ જાય છે, તો 20 ના 40 કેવી રીતે થાય સાંભળજો. હવે આ પ્રમાણેના પરિણામોની અંદર જેને કહેવાય કે લોભ વધતો ગયો. હવે બીજી કસાયો કે છે કે હવે થોડા ચૂપ બેસી રહીએ. હવે બીજી કસાયો શું કામ કરે છે કે અહીંયા આગળ 20 ના 40 કેવી રીતે થાય અને 40 લાખના 80 લાખ કેવી રીતે થાય, તો હવે શું થઈ ગયું તો કે જીવન જરૂરિયાત વસ્તુઓ તો હવે લગભગ એની પૂરી થઈ ગઈ. એક એક્ઝામ્પલમાં જીવન જરૂરિયાત વસ્તુઓ તેની અહીંયા આગળ પૂરી થઈ ગઈ, પરંતુ અહીંયા આગળ કહે છે કે લોભ કસાય કદાચ થોડીક ભલે શાંત થઈ હોય, પરંતુ હવે માન કસાય ઉત્પન્ન થાય છે. અને માન કસાય ઉત્પન્ન થાય છે કે ના મારી પાસે 80 છે અને બીજા પાસે તો 8 કરોડ છે, અને આમ માન કસાયની અંદર હવે કમાવાનું ચાલુ રાખે છે. જે પાછળનો ભાગ જે વધારે કમાવાનું થાય છે તો કે પ્રતિષ્ઠા, પદ ઇત્યાદિ વગેરેને લઈને હવે એને કમાવું છે તો કે રોટલી માટે નથી કમાવું, હવે એને કમાવું છે તો માન માટે કમાવું છે, અને એમ કરીને વધારે આરંભાદી કાર્ય, હિંસાદી કાર્ય કરે છે, અને એ પ્રમાણે વધારે અહીંયા આગળ પરિગ્રહ વધારવા જાય છે, અને અહીંયા આગળ એના પરિણામોની રેન્જની અંદર અત્યંત હીન થતો જાય છે. આ જુઓ, એક ગરીબ વ્યક્તિ જે લાખ રૂપિયાની સંતુષ્ટિમાં સંતુષ્ટ હતો, થોડુંક ધન વધ્યું એની અંદર થોડોક લોભ વધ્યો, વધારે ધન વધ્યું તેની અંદર લોભ પણ વધતો ગયો, और વધારે ધન વધ્યું તો માન વધતું ગયું, और વધારે અહીંયા આગળ ધન વધતું ગયું તો ક્રોધ ઉત્પન્ન થતો ગયો, માયાચારી વધતી ગઈ. આમ દરેક કસાયો ત્યાં આગળ પોતાના પરિણામોની અંદર નૃત્ય કરતી કરતી ઉત્પન્ન થાય છે, અને અહીંયા આગળ જેમ જેમ બહારના પુણ્યના ઉદયમાં તેનો ઢગલો વધતો જાય છે તેમ તેમ તેની અહીંયા આગળ કસાયો પણ વધતી જાય છે, અને જે સમયે અહીંયા આગળ કસાયો વધતી જાય છે તે સમયે અહીંયા આગળ લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધી તેના પરિણામોની અંદર જેટલી કસાયો થઈ છે તેટલો અહીંયા આગળ તીવ્ર બંધ થતો જાય છે. આપણે એક વ્યવસ્થા જોઈએ હતી, કર્મોની ફિલોસોફી 6-7મા અધ્યાયની અંદર આપણે ચલાવી હતી. 8મા અધ્યાયની અંદર એની ફિલોસોફી ચલાવી હતી, અને એ પ્રમાણે 8 કર્મોનું સ્વરૂપ આપણે સમજ્યા હતા, અને કયા કર્મના ઉદયમાં જીવને કેવું ફળ ભોગવવામાં આવે છે અને કયા પરિણામથી જીવને કેવો બંધ થાય છે તે આખો આપણો એક ટોપિક ચાલી ગયો હતો. બરોબર કે નહીં? હવે અહીંયા આગળ સમજો, અહીંયા આગળ જે લોભ વૃત્તિ વધે છે બહુ સમજવા જેવી વાત છે. અહીંયા આગળ આ પ્રમાણેની જે અંદરમાં દરેક પ્રકારની જે લોભ વૃત્તિ વધે છે, લાઈફની અંદર એ પ્રમાણે આગળ આવવું, લાઈફની અંદર ગમે તે રીતે પૈસા કમાવા, લાઈફની અંદર ગમે તેટલું બધું ભેગું કરવું, આ પ્રમાણેની જે લોભ વૃત્તિ વધતી જાય છે એનાથી શું થાય છે કે 7 અથવા 8 કર્મોનો અહીંયા આગળ એને બંધ થાય છે. અને એની અંદર સાથે સાથે શું થાય છે કે એની અંદરમાં તીવ્ર લાલસાની અંદર, તીવ્ર સંકલેશ પરિણામની અંદર એને અસાતા વેદનીનો બંધ થાય છે. અને તીવ્ર અસાતા વેદનીના બંધની સાથે સાથે કયો બંધ થાય છે તો કે છે કે તેને અંતરાય કર્મનો બંધ થાય છે. જેટલો જગતના પદાર્થો પ્રત્યે તું લાભ લેવા માંગે છે તો તને લાભાંતરાય કર્મનો બંધ થાય છે. જેટલો તું આ જગતના પદાર્થોને ભોગવવા માંગે છે તો તને ભોગાંતરાય કર્મનો બંધ થાય છે. જેટલો તું ઉપભોગ કરવા માંગે છે તેટલો ઉપભોગ અંતરાય કર્મનો બંધ થાય છે. ઉપભોગ અંતરાય એટલે ખબર પડે છે? ઉપભોગ અંતરાય એટલે શું? ઉપભોગ અંતરાય એટલે જે પદાર્થ વારંવાર ભોગવવામાં આવે, દાખલા તરીકે ગાડી,
આપણે કાર તો કે છે કે ગાડી શું છે તો કે એ ઉપભોગજન્ય પદાર્થ છે, આપણે એને વારંવાર ભોગવી શકીએ. આપણા કપડાં, આપણા દાગીના, આપણા જે પણ બધી ચીજ છે જે બીજી વાર, ત્રીજી વાર, અનેક વાર ભોગવવામાં આવી શકે. ભોજન છે, ભોજન તેને ભોગ કહેવામાં આવે, એક જ વાર ભોગવવામાં આવે. અને સ્ત્રી છે, આ મકાન છે, આ દાગીના છે, આ બધા પૈસા છે, આ બીજી બધી ચીજ છે જે વારંવાર વાપરવામાં આવે છે તેને ઉપભોગ કહેવામાં આવે. અહીંયા જેમ જેમ લાલસા વધી, એ કનેક્શન જોજો. અહીંયા આગળ જેમ જેમ લાલસા વધે છે તો અહીંયા આગળ કહે છે કે જે કર્મનો બંધ થાય છે, તો અહીંયા આગળ કહે છે કે ઉપભોગ અંતરાય કર્મનો બંધ થાય છે. હવે આ બધા જે અંતરાય કર્મના છે ને, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, તો કહે છે કે આ બધા અહીંયા આગળ આવી રીતે બંધ થતા જાય છે. કેવી રીતે બંધ થતા જાય છે? અહીંયા જેમ જેમ પરિણામ થતા ગયા, પરિણામોની અંદર લાલસા વધતી ગઈ, તૃષ્ણા વધતી ગઈ, તેમ તેમ તે વખતે અહીંયા આગળ કર્મનો બંધ થતો ગયો અને આ પ્રમાણેના કર્મ બંધાતા ગયા. આ ભાઈ શું બની ગયો? હવે અરે આ ભાઈ શું બની ગયો? આ ભાઈ અહીંયા આગળ લાખ રૂપિયામાંથી કરોડ રૂપિયા થઈને ગરીબમાંથી અહીંયા આગળ કે અમીર બની. ઠીક છે. હવે જેટલી હવે સાંભળજો, અમીરપણું ક્યાં સુધી ટકે છે એ સાંભળજો. હવે અમીરપણું એનું ત્યાં સુધી ટકે છે કે ગરીબી વખતે જેટલી ક્ષમતા અને શાંતિ રાખી હતી તે વખતે તેટલું એને પુણ્ય બાંધ્યું હતું. અને ગરીબી વખતે જેટલી ક્ષમતા અને શાંતિ રાખી હતી એ વખતે જે પુણ્ય બાંધ્યું હતું તો કે એ જેટલી માત્રામાં પુણ્ય બાંધ્યું હતું તો કે છે કે આ એનો ચડતો ગ્રાફ ગયો ને, તો ચડતા ગ્રાફની અંદર આ વધતું ગયું. સાતાનો ઉદય આવ્યો, સાતાના ઉદયમાં તેને બહારની ભોગ સામગ્રીની ઉપલબ્ધિ થઈ, એ પ્રમાણે તેને રિલેક્સ થઈને એને વાપર્યું, આ કર્યું, તે કર્યું, ખર્ચો કર્યો અને એ પ્રમાણે ફર્સ્ટ ક્લાસ રહ્યો. તો કે છે કે આ શાંતિથી ગરીબ વખતે એને જે પરિણામોમાં શાંતિ રાખી હતી, ભલે અપેક્ષિત, સાચી નહીં આ બધી, પણ કસાયની મંદતા રાખી હતી, સંતોષ વૃત્તિ ધારણ કરી હતી, એનાથી જે પુણ્ય બંધાયું, તો અહીંયા આગળ શું થઈ ગયું કે અહીંયા એનું પુણ્ય ચાલુ થયું અને અહીંયા આગળ વધતું ગયું, અહીંયા પુણ્ય ચાલુ થતું ગયું. અને અહીંયા આગળ અમીરી ક્યાં સુધી રહે છે કે જેટલું એ વખતે જે માત્રામાં જેને કહેવાય પુણ્ય બાંધ્યું હતું એ માત્રામાં ત્યાં સુધી એની અમીરી ચાલુ રહે. હજી સમજો, મારે કંઈક બીજું કેવું છે, ચોક નથી, હું સમજાવું. આ તમે સમજો, આ ગરીબીની રેખા છે, સાંભળજો, અને આ અમીરીની રેખા છે. પુણ્ય બાંધ્યું એને અહીંયા આગળ, બરાબર કે નહીં? અહીંયા જે પુણ્ય બાંધ્યું તો અહીંયાથી વપરાતું ગયું, અહીંયા કેટલા કાળ સુધી વપરાતું ગયું, પણ અહીંયા બાંધેલું પુણ્ય અહીંયા કામમાં આવે છે, કારણ કે આ આખી રેખા તો એને પાપની જ બાંધી છે. અહીંયા પુણ્ય કામમાં આવે છે, અહીંયા પુણ્ય કામમાં આવે છે, અહીંયાનું પુણ્ય કામમાં આવે છે. લોજિક સમજાય છે, ન્યાય સમજાય છે બધાને? અહીંયા તો આ મુખ્ય રૂપતાની અપેક્ષા એ વાત છે. પરિણામ પુણ્ય પાપ હર અંતર મુહૂર્તે બધાના બદલાય છે. અત્યારે એ અપેક્ષા એ વાત નથી ચાલતી કે પરિણામોમાં ફરક પડ્યા કરે છે, આગળ ઉદયમાં પણ ફરક પડ્યા કરે છે. અત્યારે એક સમયના પરિણામને લઈને અપેક્ષા વાત નથી. આ એવરેજથી શું ચાલે છે, સામાન્ય રૂપથી શું સ્થિતિ બને છે તેની ચર્ચા ચાલી રહી છે. કારણ કે તું અહીંયાથી તો તારો લોભ વધતો ગયો, અહીંયાથી તો તારી કસાયો વધતી ગઈ, તારી હવે બીજું વાત સાંભળજો, અહીંયાથી તારી જે કસાઈ વધતી ગઈ અને તારો જે લોભ વધતો ગયો ને, તો એની અંદર શું થયું ખબર છે? હવે બીજું સમજો, અહીંયા જે પુણ્ય બાંધ્યું હતું, આ ગરીબીમાં શાંતિ રાખીને જે પુણ્ય બાંધ્યું હતું, અને અહીંયા તારો જેમ જેમ લોભ વધતો ગયો ને, તો અહીંયા આગળ તને જે પુણ્ય મળતું હતું ને એ તો ઘટીમાં ઉદયમાં આવવા લાગ્યું. પરિણામમાં સંકલેશતા આવી. અહીંયાથી આ એક સમયના પરિણામ, અહીંયાથી આ બીજા સમયના પરિણામ, ત્રીજા સમયના પરિણામ, તો પરિણામોમાં તો તારે સંકલેશતા આવતી ગઈ. હવે પરિણામોમાં જે સંકલેશતા આવી ગઈ તો સત્તામાં જે પુણ્ય પડ્યું હતું, આના કારણે આ શાંતિ રાખી, એના કારણે આ સત્તામાં એનું પુણ્ય પડ્યું હતું. અહીંયા પરિણામોમાં સંકલેશતાનો ગ્રાફ વધતો ગયો તો સત્તામાં પડેલું જે પુણ્ય છે તો હીન થતું ઉદયમાં આવે છે. અને આ મૂર્ખ કહે છે મને ઘણું બધું મળે છે. તને તો મળવાના હતા અહીંયા 100 કરોડ, અહીંયા તને 100 કરોડ મળવાના હતા. એની જગ્યાએ તારા વર્તમાનના પરિણામનું નિમિત્ત પામીને સત્તામાં પડેલું જે પુણ્ય જે છે એ થઈ ગયું 100 કરોડમાંથી 1 કરોડ, અને 1 કરોડ થઈને અહીંયા ઉદયમાં આવ્યું. અને આ કહે છે મને 1 કરોડ મળ્યા. અરે તને 1 કરોડ એક ઘટીને મળ્યા છે.
આ ઓલા જેવું છે, બેંકમાં અત્યારે કેટલા કાઢી શકીએ? અરે બેંકમાં કેટલા કાઢી શકીએ? કેટલાની લિમિટ છે ભાઈ? 24,000ની. સત્તામાં કેટલા પડ્યા છે? બધાની જે બેલેન્સ હોય એ સત્તામાં કે ઘણા પડેલા છે, બેંક બેલેન્સમાં ઘણા પડે છે, પણ વાપરવા કેટલા મળે છે? કેટલું ઉદયમાં આવ્યું? સાંભળજો, બહુ સમજવા જેવી વાત છે. કરોડ રૂપિયા પડ્યા છે, અરે 10 કરોડ પડ્યા છે, તો વાપરવા કેટલા મળે છે? પર્સનલ ફાઇનમાં 10 કરોડ રૂપિયા પડ્યા છે, વાપરવા કેટલા મળે છે? એ ધણી કેટલાનો ઉદય કેટલાનો આવ્યો? બસ વાત પતી ગઈ. ધેટ્સ ઓલ. અને હજી તો બ્રહ્મા છે કે આ 10 મારા છે, એમાંથી મને 24 મળે છે. અરે ભલા માણસ, 10 તારા છે, એમાંથી તને 24 નથી મળતા. તને 24 મળ્યા એનો અર્થ જે થઈ ગયો કે 24 નું જ પુણ્ય છે. તારું 10 કરોડ નું પુણ્ય નથી. હજી તો બધા બ્રહ્મમાં પડેલા છે. બધા 10 કરોડ નું પુણ્ય નથી. પુણ્ય તો એને કહેવાય જે વપરાવામાં આવવું જોઈએ. સત્તામાં પડેલું પુણ્ય કામમાં નથી આવતું. સત્તામાં પડેલું પાપ પણ ભોગવાતું નથી, અને સત્તામાં પડેલું પુણ્ય પણ ભોગવવામાં નથી. પરંતુ એનો જ્યારે ઉદય આવે છે, તો ઉદય વખતે એનું ફળ જોવામાં આવે છે. તું તારી બેંક બેલેન્સ ગમે તેટલી કે, પણ તું કેટલું વાપરી શકે છે? તું કેટલું વાપરી શકે છે? કેમ? કારણ કે અહીંયા આગળ શું થઈ ગયું? કે અહીંયા આગળ અંતરાય કર્મનો ઉદય આવીને ઉભો રહી ગયો. લોજિક સમજાય છે? અંતરાય કર્મ એટલે લાભાંતરાય કર્મનો ઉદય આવીને ઉભો રહી ગયો. તારી પાસે આટલું પડ્યું છે ને, ના, તારી પાસે આટલું છે, એ સત્તામાં ભલે પડ્યું હોય, પરંતુ તને લાભાંતરાય કર્મનો ઉદય આવીને ઉભો રહી ગયો, તો અહીંયા આગળ જેટલું ભોગવવાનું હતું એટલું ભોગવાયું નહીં, અને થોડુંક જ ભોગવવા માટે મળે છે. શું ચાલે છે? આ શું રમત છે? આ પરિણામોની રમત છે. અહીંયા આગળ પરિણામ જેમ જેમ બગાડતો ગયો, સમજો, બહુ સમજવા જેવી વાત છે. અહીંયા ઓર પરિણામ બગાડે છે, ઓર પરિણામ બગાડે છે, ઓર પરિણામ બગાડે છે. સાંભળજો, તો આપણને બધાને એમ લાગે કે અમારું તો આ દિવસે દિવસે વધતું જાય છે ને, આ બધું ધન વધતું જાય છે ને, એટલે કે આ પુણ્યની છે ને ઉદીરણા થઈને ઉદયમાં આવે છે. પુણ્યની ઉદીરણા થઈને ઉદયમાં આવે છે. ફટાફટ ખરે છે. ફટાફટ કેમ ફટાફટ ખરે છે? ફટાફટ કેમ ખરે છે? અહીંયા આગળ ઢગલો થતો જોવામાં આવે છે. પરિણામોમાં સંકલેશતા, અને અહીંયા આગળ ઢગલો. અહીંયા ઢગલો કેમ? કે આ બધું જે પુણ્ય જે છે એ અહીંયા આગળ આમ ઉદયમાં આવી જશે. અહીંયા આગળ ઉદયમાં આવી જાય. કેમ? કારણ કે અહીંયા આગળ પછી સ્ટોક ખાલી થઈ જશે, અને આ ભાઈ અહીંયા આગળ પાછો અમીરમાંથી શું થઈ જશે? ગરીબ. અમીરી કેટલું ટકશે? જેટલી અહીંયા આગળ ક્ષમતા છે તેટલું ટકશે. આ પરિણામોથી ટકતું નથી. આ પરિણામોથી તો ઘટીને ઉદયમાં આવે છે. અને અહીંયા આગળ કેટલા કાળ સુધી અમીરી રહે છે? એટલે કે જેટલી પૂર્વમાં ક્ષમતા રાખી છે એટલી અમીરી રહે છે. અને આ જેટલા પરિણામ એને બગાડ્યા છે એ બગાડીને વળી પાછો શું થઈ જાય છે કે કર્મનો ઉદય આવી જાય છે. અને અહીંયા આગળ અંતરાય કર્મ નાચે છે, અહીંયા અસાતા વેદનીય નાચે છે, અહીંયા અશુભ નામ કર્મ નાચે છે, અહીંયા બધા જ કર્મો એ પ્રમાણે ખડભડાટ કરીને પાપની પ્રકૃતિઓ ઉદયમાં આવે છે. વિચાર કરો. પણ નિલેશભાઈ, આમનું આમ જ એનો ઉપાય શું? આમનું આમાં બાબર આ પછી આ લીટી ન આવે એનો ઉપાય શું? આ લીટી ન આવે એનો ઉપાય શું? એનો પણ ઉપાય જીરાગમની અંદર ઉપલબ્ધ છે. ભેદ વિજ્ઞાન. એટલે તમે તો વળી પાછી ઓલી જ વાત કરો છો. અમે ઉપાય પૂછીએ જે પૈસા કમાવાની, અમારે એ જે વાપરવામાં આવે એની, અને તમે અહીંયા આગળ વાત કરો છો ભેદ વિજ્ઞાનની. તો કે હવે સાંભળજે, શાંતિથી સાંભળ. જીવ જ્યારે ધર્મ માર્ગમાં જોડાય છે, ત્યારે જ્યારે ધર્મ માર્ગમાં જોડાવાની સાથે શું થાય છે? હવે અહીંયા ફરી ક્યાં ગ્રાફ લો તમે. હવે અહીંયા આગળ સમજો કે આ પુણ્ય અને પાપના ખેલ છે. આ બધા અમીરી ગરીબી અમીરી, વળી પાછો ગરીબ થશે એટલે વળી પાછા પરિણામ કેવા થઈ જશે? કસાઈ શાંત થઈ જશે થોડી. જેવો કસાઈ શક્તિ તો પડેલી છે, પણ એની પ્રવૃત્તિઓમાં શાંતિ જોવામાં આવે છે. કસાઈની એક અપેક્ષિત મંદતા જોવામાં આવે છે. બધા ઉછાળા બંધ થઈ જાય છે. વળી પાછો અહીંયા ગરીબ થાય છે ને વળી પાછો શું સંતોષ વૃત્તિ ધારણ કરે છે, તો વળી પાછું નવું પુણ્ય બાંધે છે. અને વળી પાછું પુણ્ય ઉદયમાં આવે છે તો વળી પાછો જોડાય છે અને પાપ બાંધે છે. આમ અનંત કાળથી, કેટલા કાળથી? આમ અનંત કાળથી એ કહે છે કે પુણ્ય પાપ નો પેરેગ્રાફ આવી રીતે બધા જીવ માત્ર એની અંદર કોઈ બાકી બચતું નથી. અરે જીવ ચક્રવર્તીના ઘરે જન્મ લે ને, ચક્રવર્તીના ઘરે, તો પણ કહે છે કે આત્માની અનુભૂતિ નથી કરતો, તો કહે છે કે એને ચક્રવર્તીના ગયા પછી આ દિવસો જોવામાં આવે છે. બીજા કોઈની વાતો દૂર રહો. કાલે ભોગભૂમિની ચર્ચાની વાત કરી હતી થોડી, ઇક્વેલિટી.
ભોગભૂમિનું પણ જીવ આ સંસારની અંદર કેટલું ભોગવશે? વધારામાં વધારે કેટલું ભોગવશે? ભોગભૂમિનું પુણ્ય કેટલું? કાલે આપણે જોયું હતું કે ચક્રવર્તી કરતા પણ અનેક ગણું પુણ્ય એક ભોગભૂમિના જીવનું જોવામાં આવે છે. પરંતુ કે છે ત્યાંથી તેને પણ ચ્યુત થવું પડે છે. પરંતુ કે છે કે ત્યાંથી પણ વધારામાં વધારે 3 પલ્યો પમનું આયુ હોય છે, અસંખ્યાત વર્ષોનું હોય છે 3 પલ્યો પમ. એમ હોવા છતાં પણ ત્યાં આગળ પણ જેને કહેવાય કે કાળની મર્યાદા જોવામાં આવે છે. અને ત્યાંથી પણ ત્યાં આગળ ભલે સ્વર્ગમાં જાય, પરંતુ સ્વર્ગના કોઈ પણ દેવ ફરીથી સ્વર્ગને ધારણ કરી શકતા નથી. એટલા માટે જ નથી ધારણ કરી શકતા કે સ્વર્ગની અંદર પણ ત્યાં આગળ જીવને શું કરે છે? ત્યાં જીવ પાપ બાંધે છે અને વળી પાછું અહીંયા આગળ જેને કહેવાય કે બેક ટુ પેવેલિયન થઈ જાય છે. જો વિમાનવાસી હું થાય, સમ્યક દર્શન બિન દુઃખ પાય, તહચે ચય થાવર તન ધરે, યો પરિવર્તન પૂરે કરે. થાવર એટલે ખબર પડે છે? થાવર એટલે શું? થાવર જોયા? થાવર એટલે સ્થાવર. થાવર એટલે સ્થાવર. એ કહે છે કે એ આ સ્વર્ગનો દેવ છે તે મરીને ક્યાં ચાલ્યો જાય છે? એ ક્યાં ઝાડ અને પાંદડાની અંદર ઉત્પન્ન થઈ જાય. ઠીક છે, સાંભળજો, ઠીક છે, સારા ફ્રૂટમાં ઉત્પન્ન થઈ જશે. દેવ હોય ને સ્વર્ગતિનો દેવ, સારા ફ્રૂટની અંદર એ પ્રમાણે ઉત્પન્ન થઈ જશે. પરંતુ સરવાળે એક ઇન્દ્રિયની અંદર ચાલ્યો જશે. એવી એક ઇન્દ્રિયની અંદર ચાલ્યો જશે કે જેને આ તિર્યક ગતિના જીવ અને મનુષ્ય ગતિના જીવ છોડીને ખાય છે. એ વખતે એના દેહને બળતરા બળે. જે વૈક્રિયક શરીર હતું, આ સંસારની વિચિત્રતા જો, જે ત્યાં આગળ વૈક્રિયક શરીર હતું, જે ખમ્મા થતું હતું, તેના શરીરની અંદર કોઈ પણ પ્રકારનો ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય અને તે 10,000 વર્ષ સુધી તેના દેહની અંદર રંચ માત્ર રોગ ના થાય એવું વૈક્રિયક શરીર હતું. પરંતુ એવા ત્યાં આગળ ભોગના અભિલાષાના પરિણામની અંદર આક્રાંત કરીને એક ઇન્દ્રિયમાં ચાલ્યો જાય છે અને પછી અહીંયા આગળ દૂધી તરીકે એને છોડવામાં આવે છે. તું કયા ઘેનમાં પડેલો છે? કયા સપનામાં તું પડેલો છે? તું કે છે કે હજીને લાલસા કેમ આટલી પડેલી છે? હજીને વૃત્તિ કેમ આટલી પડેલી છે? કેમ ચેન્જ નથી થતું? આંખની સામે આ બધું આ પ્રમાણે ચાલતું જોવામાં આવે છે. આ બધા પરિવર્તન જોવામાં આવે છે. કોઈ કૂતરો પણ જોવામાં આવે છે, કોઈ ચકલી જોવામાં આવે છે, કોઈ કાગડો જોવામાં આવે છે, કોઈ મનુષ્ય ગતિનો જીવ જોવામાં આવે છે, કોઈ પોપટ જોવામાં આવે છે. તો કે છે કે પોપટ મનુષ્ય થશે તો મનુષ્ય પોપટ થશે કે નહીં થાય? કૂતરો અહીંયા આગળ મનુષ્ય પર્યાયમાં આવશે તો મનુષ્ય કોઈ મરીને કૂતરો થશે કે નહીં થાય? કહેવાનો મતલબ તો કે આ બધું સત્ય છે, પરમ સત્ય છે. એક મત એવો છે, એ મતની અંદર એ પ્રમાણેની મતલબ કે ફિલોસોફી છે કે પોપટ મરીને પોપટ જ થાય, કૂતરો મરીને કૂતરો જ થાય, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય. એક મત એવો છે કે જેની એ પ્રમાણેની ફિલોસોફી છે કે તમે જે પર્યાયમાં છો તો કે છે કે તે પર્યાય વાળો તે જીવ અહીંયા આગળ જેને કહેવાય કે કાયમી થઈ શકે ના. એ કે છે કે એવી વ્યવસ્થા નથી, એવી વાત નથી. પ્રથમાનિયોગના ઉદાહરણ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવેલા છે. એ કે રાજા શ્રેણીકનો જીવ છે તે મરીને કે નરકમાં ગયો છે, પર્યાય બદલાઈ છે. જો એમ ન હોય, સાંભળજો, જો એમ ન હોય તો પુણ્ય અને પાપના પરિણામનું ફળ ખોટું પડી જાય. કારણ કે કોઈ સંકલેશ પરિણામ કરે છે, કોઈ મંદ કસાઈના પરિણામ કરે છે તો મંદ કસાઈનું પરિણામનું ફળ કે સ્વર્ગાદિક પણ જોયું છે. અને અહીંયા આગળ સંકલેશ પરિણામના ફળની અંદર નરકાદિક ગતિ પણ જોઈ છે. તો કે જો આમ ન હોય તો કે ફળ સિદ્ધ થતા નથી. હવે જો વાત આપણી ચાલતી હતી કે અહીંયા આગળ કે છે કે હવે આમનું આમ રે તો કે એવું બને કે ના બને? કે એવું બને. હવે એ સાંભળો, હવે લોકોને એમાં રસ છે કે એ બતાવો, એ ઉપાય બતાવો. એ એવું ને એવું જ બને ને અમારું. હવે સંસારમાં આવીએ ને ટોપનું ટોપ જ રહે ને તો કે એવું બને, કેવી રીતે બને? હવે એક બીજી વાત સાંભળી લેજો, એ બને તો ખરું પરંતુ કાયમી રૂપે ન બને. હવે કેવી રીતે બને કે કોઈ ધર્મ માર્ગની અંદર જીવ લાગ્યો. હવે ધર્મ માર્ગની અંદર અહીંયા આગળ સમજો કે જીવ જ્યારે લાગે છે તો નિયમ છે કે ધર્મ બુદ્ધિ જ્યારે પ્રગટ થાય છે, એક શબ્દ થોડા ધ્યાન આપજો. ધર્મ પ્રવૃત્તિ નથી કીધી, ધર્મ બુદ્ધિ કીધી છે. ધર્મ બુદ્ધિ શબ્દનો અર્થ છે કે ગમવો, આ વાત ગમવી, આ ભેદ વિજ્ઞાનની વાત ગમવી, આ આત્માની વાત ગમવી, આ પંચ પરમેશ્વરી ભગવાન ગમવા, આ સાધના કરવાનું ગમવું, આ સ્વાધ્યાયના શબ્દો ગમવા, આવી ભોગ વૃત્તિને છોડવાની વાત આપણને ગમવી, અહીંયા આગળ પોતાના આત્માને પામવાનો ભાવ જે આવે છે એવી વાત આપણને ગમવી, આવી બુદ્ધિ જેની જાગૃત થવાની ચાલુ થાય છે તો અહીંયા આગળ પ્રચુર પુણ્ય બાંધતો જાય. હવે અહીંયા આગળ પ્રચુર પુણ્ય પણ બાંધે છે, ધર્મ બુદ્ધિ થઈ છે, ભોગોનો રસ ઘટતો ગયો છે
આ આત્માનું કામ કરી લેવું છે એવી ભાવની જાગૃતિ થાય છે, તો અહીંયા આગળ હવે શું થાય છે? પાપ પણ બંધાય છે, પણ પાપ ઓછું બંધાય છે અને પુણ્ય અનેક ગણું બંધાય છે. હવે અહીંયા આગળ પુણ્ય બંધાતું ગયું, પુણ્ય બંધાતું ગયું, પુણ્ય બંધાતું ગયું. હવે આ ભાઈ ઉપર ચડે છે, તો આમ ઉપર ચડ્યો હોય તો હવે આ રેખા સંકલેશતાની નથી, હવે આ રેખા કસાયની મંદતાની છે. અને એની અંદર અહીંયા આગળ શું છે કે ધર્માનુરાગ પરિણામ છે. હવે અહીંયા ધર્માનુરાગ પરિણામ કરતો કરતો આગળ વધે છે અને કોઈ એના જીવનમાં એવો અપૂર્વ કાળ આવે છે કે એવા અપૂર્વ કાળની અંદર ભેદ વિજ્ઞાન પૂર્વક એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. હવે અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાની સાથે શું થાય છે કે એને હવે પુણ્ય જે બંધાય છે, હવે સાંભળજો, જે પહેલા પુણ્ય બંધાતું હતું, અહીંયા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એની પહેલા જે પુણ્ય બંધાતું હતું અને સમ્યક દર્શન થયા પછી હવે અહીંયા આગળ એને પુણ્ય બંધાય છે, તો કે બંનેના પુણ્યની અંદર આસમાન જમીનનું અંતર જોવામાં આવે. અહીંયા તો કદાચ રાજાના ઘેર જન્મ લે, પણ આ સ્વયં અહીંયા આગળનું પુણ્ય રાજા તરીકે જન્મ લે છે. બહુ આ એક એક્ઝામ્પલ, અહીંયા તો રાજા તરીકે જન્મ લે. સાંભળજો, આની પહેલાનું પુણ્ય રાજા તરીકે જન્મ લેતો હતો, પરંતુ હવે આનું જે પુણ્ય જે છે તે અહીંયા આગળ સ્વર્ગનો અમિત્ર દેવ તરીકે જન્મ લે છે. આ ડિફરન્સ ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ કહેવાનો આ પ્રમાણે હવે એનું પુણ્ય બંધાયું, સાથે અહીંયા ધર્મની પરિણતિ ચાલુ છે, અહીંયા આગળ પુણ્ય બંધાય છે. હવે અહીંયા આગળ જ્યારે પુણ્ય બંધાયું અને ધર્મની પરિણતિ ચાલુ છે અને પાપ અત્યંત હિમ બંધાય છે, પાપ ઘટતું જાય છે, તો હવે શું થાય છે? આ સત્તામાં પડેલું જે પાપ જે છે તે પણ શું થાય છે? આ પ્રચુર પુણ્યના કારણે આ બધું પાપનું શું થાય છે? એ ધીરે ધીરે સંક્રમણ થતું જાય છે. સંક્રમણ એટલે ટ્રાન્સફર, ટ્રાન્સફર એટલે પાપનું પુણ્યમાં કન્વર્ટ થઈ જવું, તેને સંક્રમણ કહેવામાં આવે. ધર્માનુરાગ, એક જીનેન્દ્ર ભગવાનને શું પસંદ કરી દીધા, અહીંયા પાપનું સંક્રમણ થયું. એક પોતાના આત્માને શું પસંદ કરી લીધો, અહીંયા ગમે તેટલું પાપ બાંધી તો અહીંયા આગળ તો કહે છે કે અહીંયા બધા પાપમાં શું થતું જાય છે? એટલે કે સંક્રમણ થતું જાય છે. અહીંયા આગળ સમ્યક દર્શનના પ્રભાવથી શું થાય છે? પાપનું સંક્રમણ પણ થાય છે અને એની નિદ્રા થતી જાય છે. અહીંયા નિદ્રા થતી ગઈ. હવે આગળ શું થાય છે? હવે એને ભવ છે કે નહીં? કેટલાક ભવ છે હજી એને કેટલાક ભવ છે. કોઈને 2 ભવ છે, કોઈને 4 ભવ છે, કોઈને 8 ભવ છે, કોઈને 10 ભવ છે. હજી સંસાર અવસ્થામાં હજી એના 10 ભવ છે, પરંતુ હવે 10 ભવ જોજો એના. હવે 10 ભવની અંદર શું થાય છે કે પાપ તો એવું બંધાતું નથી, પુણ્ય બંધાય છે, તે પણ પ્રચુર માત્રામાં પુણ્ય બંધાય છે અને ધર્મની પરિણતિ ચાલુ છે. તો હવે એની પાસે 2 જ ગતિ જોવામાં આવશે. કેટલી ગતિ જોવામાં આવશે? 2. કેમ? એનું કારણ છે કે અહીંયા જ્યારે સમ્યક દર્શન કરી લીધું, તો અહીંયા સમ્યક દર્શન જ કરી લીધું એટલે અહીંયા આગળ નરક ગતિનો દરવાજો બંધ થઈ ગયો, તિર્યક ગતિનો દરવાજો અહીંયા આગળ બંધ થઈ ગયો. અને હવે એને જે બંધાશે તો એક મનુષ્ય ગતિનો જીવ હોય તો દેવ ગતિ બંધાશે, અને દેવ ગતિનો જીવ હોય તો મનુષ્ય ગતિ બંધાશે. 2 જ ગતિ બંધાશે, ત્રીજી ગતિની અહીંયા આગળ કોઈ નામ નિશાન નથી. આગળ હવે અહીંયા આગળ સમજો કે મનુષ્ય ગતિનો જીવ હશે તો અહીંયા ક્યાં જશે? આટલું બધું પુણ્ય બાંધ્યું છે તો ક્યાં જશે? નિયમથી મનુષ્ય ગતિનો જીવ સમ્યક દર્શન કર્યા પછી નિયમથી મરીને ક્યાં જાય? આયુ બાંધે તો દેવ આયુનું જ બાંધે. તો અહીંયા આગળ અને દેવ આયુમાં પણ એક સાંભળી લો, ભવંત્રિક નહીં, આ વ્યંતર જાતિ અને જ્યોતિષી અને ભૂતળા બધા એ કહે છે કે આ બધા શું કહેવાય, ભવનવાસી ને જ્યોતિષી અને વ્યંતર, તો કે એ બધામાં નથી ઉત્પન્ન થતો, સીધો વૈમાનિકમાં બહુ ઊંચી પોસ્ટની અંદર વૈમાનિક દેવ તરીકે જેને કહેવાય કે જન્મ ધારણ કરે છે. વૈમાનિક દેવની અંદર ઇન્દ્ર તરીકે ધારણ કરે છે. મુનિ દશા અંગીકાર કરી હોય અને દેહ છૂટે તો ઇન્દ્ર તરીકે. સ્વર્ગના ઇન્દ્રો કોણ બને છે? જે પૂર્વની પર્યાયની અંદર જે સંયમ ધારણ કરે છે તે સ્વર્ગના ઇન્દ્રો બને છે. મારે એકવાર પ્રશ્ન આવ્યો તો પછી મારે વાંચવામાં આવ્યું હતું કે ઇન્દ્રો બને છે તે કોણ બને છે? જેને સંયમ અંગીકાર કર્યો હોય છે તે ઇન્દ્રો બને છે. આ ઓલા નહીં, તમારા 1,11,000 વાળા ઇન્દ્રો જે આર્ટિફિશિયલ 16 ભેગા કરવામાં આવે છે પ્રતિષ્ઠામાં. માફ કરજો, હું એની ઓલી નથી કરવા માંગતો, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે એની ગરિમા સમજવાની વાત છે. તું ઇન્દ્ર 1,11,000 નો બન્યો છે તો તને સંયમના પરિણામ થવા જોઈએ, સંયમ બનવાની ભાવના આવવી જોઈએ. મારો કહેવાનો આશય એ છે, તને એમ કહીએ છીએ કે તું સાચો ઇન્દ્ર બની જા. તે આજે 1,11,000 આપીને તું ઇન્દ્ર બન્યો છે એ કે તું ભોગનો ત્યાગ કરીને સાચો તું ઇન્દ્ર બની જા. અહીંયા આગળ જૈન દર્શન એમ કહેવા માંગે છે. અહીંયા આગળ કહે છે કે હવે શું છે કે અહીંયા આગળ મનુષ્ય ગતિનો જીવ દેવ ગતિમાં જાય. હવે અહીંયા આગળ સાધનાનું પુણ્ય ક્યાં કામમાં આવે છે? કે અમારી અમીરી રહેશે કે નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્વર્ગના દરેકે દરેક દેવો જીવન પર્યંત અમીર જ રહેશે.
ત્યાંથી પાછો મરીને ક્યાં આવશે? મનુષ્યમાં. સમ્યક દર્શન સાથે છે તો હવે ત્યાં આગળ પણ આત્માની આરાધના ચાલુ છે, તો અહીંયા આગળ પણ પુણ્ય બાંધે છે, તો અહીંયા આગળ મનુષ્યમાં આવશે. અમારી અમીરી રહેશે કે નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મરણ પર્યંત તમે રાજાના જીવ છો. વળી પાછો રાજા મરીને અહીંયા આગળ ક્યાં જાય છે? વૈમાનિક દેવમાં. અમીરી રહેશે કે નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કુદરત તેની સાથે બંધાયેલી છે. જાઓ અહીંયા આગળ તમે અમિન્દ્ર થયા, ઉપરના આવે કેમ? ઉપરના સ્વર્ગમાં કેમ મોકલો છો તમે? કારણ કે હવે સમ્યક દર્શન થયા પછી આ જે મનુષ્ય પર્યાયો હશે ને, એ બધી મનુષ્ય પર્યાયની અંદર હવે મુનિ દીક્ષા ધારણ કરશે. અને મુનિ દીક્ષા ધારણ કર્યા પછી દેહ છોડશે તો ઉપરના સ્વર્ગોની અંદર નવગ્રેવિક છે, અનુદિશ છે, એ બધા વિમાનોની અંદર ઉત્પન્ન થાય છે. તો કે ઓર ત્યાં આગળ ઓર અમીર બનશે. અમીર જ બનશે એમ નહીં, સાંભળજો, અમીર જ બનશે એમ નહીં, વધારે અમીર બનતો જશે. હું આ બહારના સંયોગોની અપેક્ષાએ વાત કરું છું. ઇન્દ્રિય જનિત સુખની અપેક્ષાએ વાત ચાલી રહી છે. આ ઇન્દ્રિય જનિત સુખ વધારે કોને બને છે? કે જેને ઇન્દ્રિય જનિત સુખની અંદર હે બુદ્ધિ વર્તે છે અને ભોગોથી વિરક્ત થયો છે, તેને ઉપર ઇન્દ્રિય જનિત સુખ વધારે મળતું જાય છે. આ એની સ્ટાઇલ છે સંસારની અંદર. વળી પાછો ત્યાંથી આવીને રાજાનો જીવ બનશે, દિનેશ્વરી દીક્ષા લેશે, દેહ છોડશે, વળી પાછો અહીંયા આગળ સ્વર્ગમાં જશે, વળી પાછો રાજાનો જીવ આવશે, વિદ્યાધર થશે, પછી વળી પાછો દેવ જશે, વળી પાછો નીચે ઉતરશે, ચક્રવર્તી થશે, વળી પાછો ઉપર થશે, વળી પાછો નીચે આવશે, તીર્થંકર થશે અને તીર્થંકર થઈને મોક્ષે જશે. આ વ્યવસ્થા છે. બોલો ક્યાં આવી ગરીબી? અરે હું બહારની ચીજની અપેક્ષાએ વાત કરું છું. બોલો કયા ભાવમાં ગરીબી આવી? વિચાર કરો. કુદરત બંધાયેલી છે, સર્ટિફિકેટ છે, જિનેન્દ્ર ભગવાનના કોલ કરાર છે. તારે કાયમ માટે અમીરી રહેવું હોય તો શું કરવું? અહીંયા આગળ સ્વ પર ભેદ વિજ્ઞાન કરવું. કાયમી માટે અમીરી. અને બીજું, જ્યારે સ્વ પર ભેદ વિજ્ઞાન થઈ જશે ને તો બહારની કોઈ પણ અમીરીનો રસ જ નહીં રહે. પછી તો હકીકતમાં અમીરી કોને કહેવાય? જેની પાસે રત્નત્રય છે તે ખરેખર વાસ્તવિકતામાં તો અમીર છે, એ ધનાઢ્ય છે અને એની અંદર વૃત્તિ કરતો જાય છે, એની અંદર પરિણતિને વિશેષ વિશુદ્ધિ કરતો શું થઈ જાય છે કે એકવાર જેને કહેવાય કે સપક શ્રેણીમાં આરોહણ થઈને અહીંયા આગળ કેવળ જ્ઞાન લઈને મોક્ષ ચાલે છે. જેટલા ભાવ સંસારમાં છે તેટલા અમીરપણાના કાળે છે અને અમીરપણાની સાથે આત્માની આરાધના ચાલુ છે. સતત ભેદ વિજ્ઞાન પણ વર્તે છે અને અહીંયા આગળ આત્માની આરાધના કરતો આગળ વધી જાય છે. તમે કલ્પના કરો, સમ્યક દર્શનથી લઈને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી સમજો કે પાપને કેવી રીતે પ્રચુરપણે ગાળે છે. દરિદ્રી થતો નથી, લુંગો, બેરો, બોબડો, કુબડો, આ બધી પર્યાય મટી જાય છે. કેમ? કારણ કે આ બધી પર્યાયો કેવી રીતે મળતી હતી? એક મિથ્યાત્વના પ્રભાવથી આ બધી પર્યાયો મળતી. હવે જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, આત્માનું ભાન થઈ ગયું, પંચ પરમેષ્ઠીને અહીંયા આગળ હૃદયમાં જ્યાં બિરાજમાન કરી દીધા, સ્વાધ્યાયમાં લાગી ગયો, સંયમમાં લાગી ગયો, ભોગની વૃત્તિ છૂટી ગઈ, તો નિયમથી કુદરત બંધાયેલી છે કે એની સારી ટોટલી બહારની અને અંદરની વ્યવસ્થા એક પ્રકૃતિ કરવાની છે. ઓલી બી પ્રકૃતિ વ્યવસ્થા કરે છે પણ દંડા લઈને પ્રકૃતિ કરે છે, અને ઓલી બી પ્રકૃતિ કરે છે તો કે ઝંડો લઈને પ્રકૃતિ કરે છે. આ પ્રમાણે જેને કે પ્રકૃતિની વ્યવસ્થાની અંદર એકવાર સંસારનો હંમેશા માટે છેદ કરીને જીવ કેવડી થઈ જાય છે. આ છે વિષયોની વાસના તોડવાનું ફળ. તો કે શું છે? મુક્તિ માત્ર. આ છે પરિણામોની વિચિત્રતા. અમીરમાંથી ગરીબ કેવી રીતે ને ગરીબમાંથી અમીર કેવી રીતે? આ એક હંમેશા માટે અમીર થઈ જવાનો ઉપાય. હંમેશા માટે અમીર થઈ જવાનો ઉપાય શું છે? કે હંમેશા માટે ખરેખરમાં અમીર થઈ જવાનો ઉપાય એકમાત્ર રત્નત્રય અને ભેદ વિજ્ઞાન છે. એના સિવાય પરિણામ બગડ્યા વગર રહેવાના નથી. તું એમ કે હું મારા પરિણામને સાચવીને રાખીશ. અરે આટલા સંયોગોમાં પ્રીતિ છે, સાંભળજો બરોબર, આટલા સંયોગોમાં પ્રીતિ છે, એક ચીજ છોડતા આટલા આક્રંદના પરિણામ થાય છે. જ્યારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા એક સાથે છૂટતા આંખની સામે દેખાશે એ વખતે તારા પરિણામોની અંદર કેટલી બધી વિવળતા હશે અને એનાથી તને કેટલો બધો તીવ્ર પાપનો બંધ થાય છે. શાસ્ત્રની અંદર આવે છે કે જીવ મરીને ક્યાં ચાલ્યો જાય છે? કે સર્પ બનીને દરની અંદર રખડ્યા કરે છે. અને જો ભેદ વિજ્ઞાન કરીને સંભાળી લે ગમે તેવી પ્રતિકૂળતાની અંદર, તો જીવ મરીને ક્યાં ચાલ્યો જાય છે? કે જો સ્વર્ગમાં ચાલ્યો જોયો તો અંતર્મુહૂર્તની અંદર જિનેન્દ્ર ભગવાનના સાક્ષાત દર્શન કરવા ચાલ્યો જાય છે. ખ્યાલ છે કે? એટલે પરે કે પોતપોતાના પરિણામનું ફળ વિચારીને આ કેવી વ્યવસ્થા છે એનો વિચાર કરીને અને અંદરમાં ઉત્પન્ન થતા પુણ્ય પાપના પરિણામથી વિરક્ત થઈને અને આત્માનો અનુભવ કરવો, તે જ આ ભાવનાનું ફળ સમજવામાં આવે છે. આવતા શનિ રવિ ક્લાસ નથી, એની નોંધ લેજો. આવતા શનિ રવિ
પૂજ્ય